સાહેબ જય અંબે. એ જય અંબે અલકાબેન. મજામાં? આપણે મજામાં, તમે બધા જય અંબે કહો એટલે બધું મજામાં અમારે તો. હવે કહો ટાળવાળ પડે છે કે નહીં હવે આપણે ત્યાં બનાસકાંઠામાં? હા ટાળ પડે છે કે નથી પડતી? હા ઢાળ પડે છે ને સાહેબ. હા, હવે જરા કોને તમારું પરિવારની વાત કરો. કોણ કોણ છે, શું છે, બાળકો શું કરે છે, પહેલાં ક્યાં રહેતા હતા, સરકારના શું લાભ મળ્યા છે? સાહેબ અમે હું મારા સાસુ મારા જેઠ મારા દિયો અમે સાહેબ પેલા કાચા મકાનમાં બધા ભેગા રહેતા હતા પછી અને ખૂબ સાહેબ તકલીફ પડતી હતી વરસાદની. ઘરમાં પોણી ટપક અનાજ બગડતું એ બધી ખાસી બધી તકલીફો સાહેબ અમને પડતી હતી. પણ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સાહેબ મારું મકાન પાસ થઈ ગયું એટલે મને ખૂબ આનંદ છે. મકાન સરસ બન્યું છે? હા સાહેબ સરસ સરસ એકદમ સરસ. અને કેટલા પૈસા મળ્યા સરકારમાંથી? 1,20,000. 1,20,000. અને તમને જોઈએ એવું મકાન બની ગયું? હા સાહેબ મારું એક સપનું હતું કે મારે સાહેબ ધાબા વાળું ઘર હોય એવું મારું સપનું હતું. પણ સાહેબ તમે એટલું સપનું મારું પૂરું કર્યું એટલે હું બહુ એટલે એકદમ આનંદમાં ખુશ છું. એ તો મા અંબાના આશીર્વાદથી મળ્યું હશે. ના ના સાહેબ એ તો તમારો આભાર. આ પાછળ બીજા કોણ કોણ છે જેમને ઘર મળ્યું હોય જરા હાથ ઉપર કરો ને. ઓ ઘણા બધા છે, બધા ઘરવાળા જ છે અહીંયા તો. વાહ. હા સાહેબ બધું મારું કુટુંબ જ છે. એમ. અને કેટલા બીજી શું શું લાભ મળ્યા તમને? ગેસનું કનેક્શન હોય કે પાણીની નળ મળ્યો હા હોય? સાહેબ મને ગેસનો બાટલો પણ મળ્યો છે, પછી આભા કાર્ડ, પછી રેશન કાર્ડ, પછી દવાખાનું પણ કાર્ડ, એ બધો મને સાહેબ લાભ મળ્યો છે. આયુષ્માન કાર્ડ મળ્યું છે? હા સાહેબ આયુષ્માન કાર્ડ છે. એનાથી શું લાભ મળે છે આયુષ્માન કાર્ડથી? એમાં સાહેબ લાભ એમ કે મારે કોઈ તકલીફો આવે, કોઈ મોદું આજુ થાય તો સાહેબ મારે મફત દવા થઈ શકે છે. ત્યાં આપણે ત્યાં જનઔષધિ કેન્દ્રો હોય છે દવામાં, જે બજારમાં હા 100 રૂપિયાની દવા મળતી હોય ને ત્યાં 20 રૂપિયા મળે. એટલે કોઈ વાર કોઈ આજુબાજુના લોકોને કહેજો કે મોદી સાહેબે એવી દવાની દુકાન ખોલી છે, મોદીની દુકાન કહે છે લોકો એને, કે જ્યાં આગળ દવા 100 રૂપિયા જેટલી કિંમતની હોય બજારમાં, આપણે ત્યાં 80 રૂપિયા ઓછા આપવાના, 20 જ રૂપિયા મળી જાય. તો આપણા મધ્યમ વર્ગના કુટુંબને, ગરીબ કુટુંબોને લાભ થાય એના માટે આપણી આવી દવાની દુકાનો ચાલે છે, એનો લાભ લેવો જોઈએ. હા સાહેબ. તો અલકાબેન તમે આમ બોલકા તો હોય, અમારા બારોટ પરિવાર એટલે બોલકો તો હોય જ, પણ તમે જ્યારે આજુબાજુ આપણા અંબાજી અને ઝાલોતરા અને આ બધા જે ગામો છે ત્યાં આગળ બીજા લોકોને સમજાવો છો કે ભાઈ સરકારની આટલી યોજનાઓ મળે છે, તમે ગરીબોને લાભ મળશે, બહેનોને કહેવું જોઈએ ભાઈ કંઈક કંઈક કામ કરવું જોઈએ, આપણે ખાલી રોટલા ટીપવાનું? ના ના સાહેબ સમજાઈએ. શિવશક્તિ કેન્દ્રમાં સાહેબ જે મજૂરી કોમ ધંધો મળે એ બધું સમજાઈએ છીએ. તો શ્રી શક્તિ કેન્દ્ર શું શું કરે છે? શિવશક્તિ કેન્દ્રમાં સાહેબ કોઈ તોરણ બનાવવાનું, કોઈ ભરત કામનું એવું હોય એ સાહેબ બધું મજૂરી જેવું થાય છે. પણ બધા બહેનો જાય છે એમાં? હા સાહેબ બધી બહેનો જાય છે. બધાને શીખવા મળી ગયું, આવડી ગયું બધાને? અમુક ના આવડે, અમુક ચોક ચોક ના ફાવે એટલું બધું સાહેબ. એટલે શીખીએ છીએ અમે હાલ. ચાલો, તમને બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ અને મા અંબાના આશીર્વાદ બન્યા રહે તમને બધાને. માં અંબા તમારું ભલું કરે, તમારું સારું કરે એટલો મારો આભાર છે. બસ બધી માતાઓ બહેનોના આશીર્વાદ ચાલુ રહે, બીજું કઈ નહીં. શિવ શક્તિ સેવા કેન્દ્રને પણ હું સાહેબ આભાર માનું છું અને મોદી સાહેબને પણ ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું કે મારું સપનું પૂરું થઈ ગયું અને મારું ઘરનું ઘર પણ સાહેબ મળી ગયું. ચાલો, ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય અંબે. જય અંબે સાહેબ.